એને એક પ્લોટ લઈ રાખેલો, એનું મકાન બનાવવાનું. એને થોડીક પૈસા ભેગા કરી રાખ્યા. આપણે કે મકાન બનાવીએ, આ 15 વર્ષથી ભાડે રહીએ છીએ ને જ્યાં ત્યાં ફેર્યા કરીએ છીએ. એનું થોડું ઘણું બજેટ હતું અને ધંધો થોડોક સારો હતો. પણ એની ઘરવાળી એની 2 જણાએ આ ઓક્શનની અંદર જગ્યા લીધી. એટલે 2 જણાએ નક્કી કર્યું ને એની ઘરવાળીએ એવું કીધું કે આપણે હજી 5 વર્ષ વધારે ભાડે રહેવું, પણ મંદિરની જમીન તો આપણે જ આપી છે. પરસેવાની જે કમાણી છે ને એની સુગંધ હોય છે, મફતની કમાણીની કોઈ દાડો સુગંધ હોતી નથી યાર. યુરોપનો એક રાજા હતો, હમણાં જ મેં એક વાર્તા વાંચી છે. વાર્તા આવું હોય નહીં, પણ વાર્તા તો વાર્તા જ છે. એટલી બધી લાલચ, અને હોનું જ ગમે ને, નકરું હોનું જ ગમે, હોનું જ ગમે, હોનું જ ભેગા કરવા કરે. ખબર હોનું ભેગું, રાવણની જેમ. રાવણ બધું ભેગું જ કરતો ને, નકરું ભેગું જ કરે, ભેગું જ કરે. સવારથી સાંજ સુધી રાતે હોનું જ ભેગું કરે. એને હવે આના કંઈક તપ કર્યું, એમાં કોઈ દેવદૂત પ્રસન્ન થાય, માય બોલો કે પણ મારી આગળ કાંઈ બહુ નહીં. દેવદૂત કે તને કેટલું બધું સુવર્ણ આપ્યું? તો કે આ મને બહુ ઓછું પડે છે, મને નકરું હોનું જ જોઈએ. કે તો હોનાને શું કરે? તો કે મારું હોનું જ જોતું. તો કે માય તું કે વરદાન આપું. તો કે હું જ્યાં આડું ને ત્યાં હોનું થઈ જાય એવું કરો. કે દેવદૂતે માથે હાથ મૂકીને કીધું કે જા, જ્યાં આડીશ ને ત્યાં હોનું થઈ જાય, પણ કાલે સવારે સૂરજ ઉગે ને પછી આ વરદાન સાચું પડશે. આખી રાત ઊંઘ જ ન આવી, એમ જ થયા કરે ક્યારે સૂરજ ઉગે, ક્યારે સૂરજ ઉગે, ક્યારે દિવસ ઉગે, ક્યારે દિવસ ઉગે. સવાર પડી, અને સવાર પડીને આમ સૂર્ય જ્યાં નીકળ્યો ને એટલે તરત એ છે ને પોતાનો ખાટલો હતો ને એને આમ કરી આમાં ઈડ્યો ને ત્યાં તો આખો ખાટલો હોનાનો થઈ ગયો. અને જ્યાં હોનાનો થઈ ગયો ને ત્યાં તો એને મજા જ આવવા મળી, મજા જ આવવા મળી. પાણીનો ગ્લાસ હતો એને ઈડ્યો તો એ હોનાનો થઈ ગયો. ઘરમાં ગયો તો ઘરમાં સરસ બધાના ઝરૂખા ને આ ને તે બધું હતું. જ્યાં આડ્યો ને ત્યાં હોનું હોનું હોનું. એને હોનું ભાડ્યું તો ગાંડો દૂર થઈ ગયો. ઘરની બહાર નીકળી ગયો. મોટા મોટા ઝાડવાના બગીચા હતા, રાજા તો હતો. એને જ્યાં ત્યાં અડવા માંડ્યો તો બધા ઝાડવા હોનાના થઈ જાય. એવી ચમક, એવી ચમક, એવી ચમક. દોડતી દોડતી એકની એક દીકરી હતી એની પાસે, એકની એક દીકરી. એને ભૂખ લાગી જાય, રોટલી નડવાની જો રોટલી હોનાની થઈ ગઈ. ખવાય એ ભાઈ, ખવાય? આ દુનિયામાં ખવાય તો મારા બાપ ભગવાને જે બનાવ્યું છે ને એ જ ખવાય. દીકરી આવીને દીકરી જ્યાં ખોળામાં બેઠીને એને આમ જ્યાં બેઠો ને તો દીકરી હોનાની થઈ ગઈ. અને પછી એટલું રેડો હે ભગવાન, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, કાંઈક કૃપા કરો. અને દેવદૂત પાછા પ્રગટ થયા કે બોલ શું જોઈએ? તો કે મારે હોનું નથી જોતું, મારે તો છે ને મારે જીવન જોતું છે. દુનિયામાં ભેગું કરનારાના નામ નથી મારા બાપ, દુનિયામાં વાપરનારાના નામ છે. આ જગતમાં એક બાજુ રાવણ ને એક બાજુ હનુમાન. મારે તમને બેની કમ્પેરિઝન સંભળાવવી છે. એક બહુ મોટા સાધુએ ચિંતન કર્યું છે. એક પવિત્ર પુલસ્ત કુળની અંદર જન્મેલો, 10 માથા ને 20 હાથ, વેદનો જ્ઞાતા, શિવનો મહાન ભગત. સામાન્ય રાવણ નહોતો, બહુ બુદ્ધિશાળી હતો, અતિશય બુદ્ધિશાળી હતો. પણ એ ભયંકરમાં ભયંકર એમાં અહંકાર હતો અને બીજું લોભ બહુ હતો. બધું ભેગું જ કરે, ભેગું જ કરે, ભેગું જ કરે. રાવણે ક્યારેય વાપર્યું હોય એવું તમે એક પ્રસંગ સાંભળ્યો છે? રાવણે ક્યાંય કોઈને દાન કર્યું હોય કે વાપર્યું એવો એક પણ પ્રસંગ સાંભળ્યો? એટલો બધો લોભ્યો હતો, એટલો બધો લોભ્યો હતો કે એને બધા પાસેથી કર લીધો કે જાઓ ઋષિઓ મુનિઓ પાસેથી કર લઈ આવો. કે આવ્યા રાવણના સૈનિકો બધા કે મુનિઓ અમને કર આપો, કર આપો, કર આપો. ઓલા ઋષિ મુનિઓ કે ભાઈ તમને ક્યાંથી અમારે કર આપો, અમારી પાસે કાંઈ છે જ નહીં, આ ઝૂંપડું છે, કર ક્યાંથી આપવો? બધા પાછા આવ્યા.
રાવણને કહે છે કે મહારાજ એની પાસે તો કંઈ છે નહીં, કર ક્યાંથી આપે? તો કે નહીં, કર તો એને કંઈક આપવો જ પડશે, એમનામ ચાલશે જ નહીં. તો મહારાજ હું લાવીએ? એક કામ કરો. તો કે શું? ઋષિ મુનિઓની ટચલી આંગળીમાંથી 5-5 ટીપા લોહી લઈ આવો, એ હું માની લઈશ મારો કર છે. આ રાવણ કોઈનું છોડે નહીં, અને હજી એના વંશના ગયા નથી મારા બાપ. જે વાપરે નહીં ખાલી ભેગું કરે ને રાકેશભાઈ, એને બધા રાવણ જ કહેવાય. હા, દે ઉદારતા. દીધું હોય તો દેતો જાજે, એ તને આપ્યું હોય તો કંઈક આપતો જાજે. તને જો દીધું હોય દેજે. આ કથામાં એક ભાઈએ પાણી આપ્યું છે, જેટલું પાણી થાય ને એક જ ભગતનું. હનુમાનજીનો એટલો ડાયો ભગત છે, પૈસા વાળો નથી. કિમની અંદર એને ઘીરે ગયું છું, હાવ નાનું એવડું ઘર છે, અને એ છેવાડે છે, જ્યાં સસ્તું મળે ત્યાં રહી છે. એ પાણી કેટલાનું થાય ખબર છે? ગઈ કથામાં 6 થી 7 લાખનું થયું હતું પાણી, બધાને પાણી પાવાનું. અત્યારે શિયાળો છે, પણ અત્યારે માણા વધી જાય એટલે 8-10 લાખનું તો થાય. જે માણાની 50,000 કે લાખ રૂપિયા આપવાની કેપેસિટી છે, એ કે મારે તો દાદાના ભક્તોને બધાને પાણી પાવું જ છે. કહે છે બોલો, આની ઉદારતા છે. રાજસ્થાનના જે હનુમાનજી કે ભક્ત હૈ और बिजनेस भी बड़ा नहीं है. એટલે એવું નથી કે બહુ હોય ઈ જ દઈએ કે. હું તમને અમારો એક પ્રસંગ કહું. મેં ઓસ્ટ્રેલિયા ગયા હતા ધનજીભાઈ હમણે દિવાળી પહેલા સપ્ટેમ્બર મહિના. સાંભળવા જેવી વાત છે. ઈશ્વર પર્થની અંદર અમે 3 દિવસની હનુમાન ચરિત્રની કથા હતી ને પહેલે જ દિવસે આચાર્ય મહારાજ ને દેવસ્વામી ને બધાએ નાનું એવડું સત્સંગનું મંડળ એ બધા અહીંથી ગયા અને 10-15 વર્ષ થયા છે. બધા ભણવા ગયેલા ને પછી સેટ થયા ને પછી નાનો મોટો ધંધો ને જોબ ને એવું બધું, પોતાનું મકાન બનાવ્યું કે આ તે કર્યું. એટલે કે ભાઈ આપણે મંદિર બનાવવું એટલે જગ્યા ગોતો. જગ્યા એ લોકો ગોતી રાખેલી, મહારાજશ્રીને પસંદ પડી ગઈ એટલે મહારાજશ્રી કે આપણે લઈ લેવી છે. બીજે દાડે શનિવારનું ઓક્શન હતું હરરાજીને, એની અંદર આપણા ભક્તોએ આઈના આપણા 10 કરોડની જગ્યાએ લીધી. આપણા 10 કરોડ થાય. બીજે દાડે હનુમાનજીની કથા, શનિવારે માણા બહુ આવે એટલે બરાબરની દાદાની કથા જામી અને પછી લખણી ચાલુ કરી તો 5-6 કરોડ રૂપિયા થયા. નાના માણસો બધા. એમાં એક હરિભગત ઊભો થયો. ઈશ્વર તમારી જેવડી ઉંમર છે, તમારીથી કદાચ નાના હોય. ઊભા થઈને દેવસ્વામીને બોલાવીને કે સ્વામી, આજે જગ્યા ભગવાનના મંદિર કરવા માટે લીધી છે ને, એના દસ્તાવેજ સહિત હું એકલો બધું જ આપી દઈશ. 1 રૂપિયો મંદિરે આપવા નથી, 1 રૂપિયો નહીં. સાંજે અમે બધા ભેગા થયા ત્યારે ત્યાંના હરિભક્તોએ કીધું કે સ્વામી, જે લાલજીભાઈએ આ જાહેરાત કરીને એને પોતાના ઘરનું રહેવાનું મકાન નથી, નાના એવડા ઘરમાં ભાડે રહી છે. કેટલા તમે ભૂલી જાય, એ ભૂલી ન ગયા હોય પણ એને આપવાનું હોય. આવું મોટું હોય એટલે જાહેરાત કરાવી દે, મારો બોલી જાઓ. આ ઘણા તો ખાલી જાહેરાત જ કરાવે. આપણા નામની વાત થાય છે ને, હવે આવડા મોટા સભામાં નામ કોણ બોલે? 2 મહિનામાં પૈસા ભરી દેવાના, 2 જ મહિનામાં 10 કરોડ રૂપિયા ભરવાના. એને એક પ્લોટ લઈ રાખેલો, એનું મકાન બનાવવાનું. એને થોડીક પૈસા ભેગા કરી રાખ્યા. આપણે કાં મકાન બનાવીએ, આ 15 વર્ષથી ભાડે રહીએ છીએ ને જ્યાં ત્યાં ફેર્યા કરીએ છીએ. એનું થોડું ઘણું બજેટ હતું અને ધંધો થોડોક સારો હતો
પણ એની ઘરવાળી એની બે જણાએ આ ઓક્શનની અંદર જગ્યા લીધી એટલે બે જણાએ નક્કી કર્યું ને એની ઘરવાળીએ એવું કીધું કે આપણે હજી 5 વર્ષ વધારે ભાડે રહેવું, પણ મંદિરની જમીન તો આપણે જ આપી છે. દેતે હે લોગ, અને ઘણાય તો હોય લઈ જાય, કેટલું લઈ જાય, કેટલું. હા, લોભ જ એટલો બધો હોય, લોભ જ એટલો બધો હોય, ગમે ત્યાંથી લઈ એટલું યાદ રાખજો કે પૈસા છે ને કમાવાનો સીધો રસ્તો આડા રસ્તે કોઈ દાડ આવતા જ નથી, અને જલ્દી રૂપિયાવાળું ક્યાંય થવાતું નથી મારા બાપ. એ તો મહેનત કરવી પડે, શોર્ટકટ પૈસા કમાવામાં હોતો નથી, જિંદગી બરબાદ થઈ જાય. થોડુંક મળે એટલે લોભ વધે, પાછો લાભ થાય એટલે પાછો લોભ વધે, પાછો લાભ થાય એટલે પાછો લોભ વધે, પાછો લાભ થાય પાછો લોભ વધે. ઓલે નથી આપણે નાના હતા ભણતા હતા કઠિયારાની વાત આવતી, કઠિયારો લાકડા કાપવા ગયો ને ઓલામાં એની કુવાડી પડી ગઈ, પછી ભગવાનને પ્રાર્થના કરીને વન દેવતા પ્રગટ થયા, બોલતે કે હું તો ગરીબ માણસ છું, મારી કુવાડી અંદર પડી ગઈ છે. એટલે ઓલા છે ને સોનાની કુવાડી કાઢીને લાવ્યા, આ તારી છે કે મારા બાપ આ મારી નથી, હો હું તો ગરીબ માણસ, મારી આગળ થોડી આવી હોય. અરે પણ તું લઈ શકે, ના ના મારી નથી, મારે નથી જોતી. એટલે પાછી ડૂબકી મારીને પાછું બીજી ચાંદીની કુવાડી લઈ આવ્યા, આ તારી તો ના બાપા આ મારી નથી, મારી આગળ આવી ક્યાંથી હોય. પછી એની પોતાની કુવાડી કાઢીને લાવ્યા તો કે આ તારી, તો કે બાપા આ મારી છે, આ મને આપી દો. એટલે પછી એવું કહેવાય છે કે દેવદૂત એ ત્રણેય કુવાડી આપી દીધી, એનું નામ મંગળ હતું. પછી એને આનંદ થઈ ગયો, એટલે લાકડા પર કાપવાનું ઓછું થઈ ગયું. તે બીજું એની બાજુની મારી જેવો કોક રહેતો, એટલે કેમ થાય કે મારે આવું થયું, હે દેવદૂતે આમ કુવાડી આપી, આવું થયું મારે. તો ઓલાને એમ થયું લાઈને આપણે કરીએ, તો એ લાકડા કાપવા ગયો ને એને કુવાડી નાખી, એને પ્રાર્થના કરી, હે પ્રભુ આમ તેમ. દેવદૂત પ્રગટ થયા, હું તો પ્રભુ મારી કુવાડી અંદર જતી રહીશ કે. તો ભગવાન પહેલા હોનાની કુવાડી કાઢીને લાવ્યા, ધનજીભાઈ હોનાની, આ તારી? તો કે હા પ્રભુ આ જ મારી છે, લાવો 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 કે છે. ભગવાન કે હાલતી નો થા, હાલતી નો થા, હાલતી નો જાની માની નો. ઓલી તો ન મળી, લોઢાની તો ન મળી, પણ કાંઈ ન મળ્યું. ભગવાન જેટલું આપે ઈમાનદારી પૂર્વક આપે, એમાં જે મજા છે, એટલું કોઈનું લૂંટી લેવામાં મજા નથી. તમે કૂતરો હોય ને, કૂતરો આપણી શેરીમાં કૂતરો હોય ને, તમે અખતરો કરજો, પ્રેમથી જ્યારે રોટલી નાખો ને આમ પ્રેમથી, એટલે પૂંછડી પટપટાવે, તમને થેન્ક યુ કહેતો હોય એવો ભાવ કરે, માથું નમાવે, એનું મોઢું જોવા જેવું હોય, એટલું પ્રેમ એટલો ભાવ. એ પછી હેઠો બેહી અને એક પગે રોટલી દબાવીને બીજા પગે ઓલે મોઢેથી ખાય, આપણી સામે જ ગાય, પૂંછડી સતત આમ પટાવ્યા કરે ને આપણી સામું જોતો જાય અને થેન્ક યુ કહેતો જાય. એની રોટલી જો એ ચોરીને ગયો હોય ઈશ્વર, તો ત્યાં બેહીને ખાય. હે એ સાંભળો છો? આ બાજુવાળા જ સાંભળે છે, આ બાજુવાળા નહીં સાંભળતા. એની રોટલી જો કૂતરો ચોરીને જાય તો એ જેવી ચોરીને જાય એટલે સીધો લઈને ભાગે, દોડતો ક્યાંય જતો રહે, અને ખૂણામાં બેઠો ખાય ને તોય બીતો ખાય. कुत्ते को भी पता होता है ये ईमानदारी की रोटी है और ये बेईमान की रोटी है, लेकिन हमको पता नहीं चलता कि ये संपत्ति है ईमानदारी की है कि बेईमान की है. કોકને છેતરીને તમે રૂપિયાવાળા ચોક્કસ થઈ જાઓ, એટલું યાદ રાખજો, પણ કર્મ છોડશે નહીં.